જય શ્રી કૃષ્ણ। આજે આઠમ હતી તો કામ બહુ જ વધારે હતા, એટલે હું 4 વાગે જ ઉઠી ગઈ હતી। મેં ગરમ પાણી પી લીધું અને પછી અમે લાગી ગયા હતા 5 કિલો અડદના લોટના વડા બનાવવાની તૈયારીમાં। અહીં હું મરચાં લસણની પેસ્ટ બનાવતી હતી તો નાનો કબીરો તો ચાલ્યો નહીં, એટલે પાછો મોટો કબીરો ચેન્જ કરી અને બધું એકસાથે પેસ્ટ બનાવી લીધી। હું, મારી મમ્મી અને પપ્પા 3 જણાએ મળીને અમે બધા જ અડદના લોટના વડા બનાવી લીધા અને સૂકવી પણ દીધા। થોડા મારા ભાઈ માટે બાજરીના લોટના પણ બનાવ્યા હતા। પછી તો એક પછી એક કામમાં એવા અટવાયા કે ક્યાં ટાઈમ જતો રહ્યો ખબર જ ના પડી। નવો ડ્રેસ લાવી હતી પણ નાઇટીમાં જ આખો દિવસ નીકળી ગયો। અને અમારા ગામના મંદિરમાં તો આજે પગ મૂકવાની પણ જગ્યા નહીં હોય। અમારા ગામમાં દિવાળીમાં આવે કે ના આવે પણ આઠમના દિવસે બધા જ ઘરે આવતા હોય છે, અને અહીંયા ઘરે કોઈ નહોતું એટલે મારે અને મારા પપ્પાને બંનેને વડા તળવા માટે ઘરે જ રોકાવું પડ્યું હતું। આવતા વર્ષે અમારા મંદિરમાં આઠમ કેવી થાય છે એ હું તમને જરૂર બતાવીશ। આજે તો વરસાદ પણ બહુ હેરાન કર્યા હતા। વડા તળતી ગઈ અને જમી લીધું અને પછી મારા સાસુ અને દિયર આવ્યા હતા તો તેમની સાથે હું મારી સાસરીમાં આવી ગઈ। લેટ થઈ ગયા હતા અને ટ્રાફિક નડ્યું એટલે રાતે 7:30 થઈ ગયા હતા। થાક તો બહુ જ લાગ્યો હતો, પણ હવે આવ્યા છીએ તો સાસરીમાં પણ ગરબા રમવા જવું પડશે ને, તો હું થઈ ગઈ હતી સાડી પહેરીને તૈયાર ગરબા રમવા માટે। જય શ્રી કૃષ્ણ।